ધોરાજીમાં છોટી સરદાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિએ રક્તદાનનો મહાકુંભ. અસંખ્ય રક્તદાનોએ આપી ભાવાંજલિ. સૌરાષ્ટ્રના સાવજ લોકપ્રિય ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે જાણીતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે આજે ધોરાજી ગુંજી ઉઠ્યું હતું. ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે હિન્દુ યુવક સંઘ અને ધોરાજી તાલુકા સરકારી પરિવારના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી, રાજકીય અને સામાજિક ક્ષેત્રના દિગ્ગજો સહિત બહોળી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી રક્તદાન કરી સ્વ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયાની ખેડૂતો અને વંચિતોના અવાજ એવા સૌરાષ્ટ્રના સાવજ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોની સારવાણી વહી હતી. ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં સવારથી જ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સહકારી મંડળીઓ અને સરકારી ક્ષેત્રના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય નેતાઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોએ આ કેમ્પમાં સહભાગી થઈ મહામૂલું રક્તદાન કર્યું હતું. ધોરાજી હિન્દુ યુવક સંઘ અને તાલુકા સહકારી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાના લોકસેવાના કાર્યોને યાદ કરી તેમના માર્ગે ચાલવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. પત્રકાર રાજુ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. આજે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં 160 થી વધુ જગ્યા ઉપર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં સર્વરોગ નિદાન કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, બાળકોને ભોજન હોય, ગાયોને નિરણ હોય, સ્ટેશનરી કીટ વિતરણ, આવી જુદી જુદી સમગ્ર ગુજરાતમાં આયોજકો દ્વારા સેવાના કાર્યો થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે ધોરાજીમાં પણ હિન્દુ યુવક સંઘ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓ પણ ખૂબ ઉત્સાહથી અત્યારે ભાગ લઈ અને પોતાનું રક્ત આપી એક પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. તો આ સમગ્ર રક્તદાતાઓ અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.